રાજકોટને હવે વધારાના 150 MLD શુદ્ધ પાણીની ભેટ મળવાની છે। ન્યારીથી કણકોટ સુધી જળક્રાંતિ થવાની છે। રાજકોટ માટે સૌરાષ્ટ્રનો નંબર 1 વોટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે। મેગા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 143.08 કરોડ થશે। પ્રોજેક્ટની કામગીરી 24 મહિનાની મુદતમાં પૂર્ણ થવાની સંભાવના છે। આ મેગા પ્રોજેક્ટ હેઠળ 6.50 કરોડ લીટર ક્ષમતા ધરાવતું ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોટર એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયરની રચના થશે। પ્લાન્ટમાં ZLD ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। પ્લાન્ટ કાર્યરત થતાં શહેરના અંદાજિત 4 લાખ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા પ્રાપ્ત થશે। રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ ઝોનની અંદર ડેમની નજીક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવતું હોય છે। તેના ભાગરૂપે કણકોટ રોડ ઉપર 56,000 ચોરસ મીટર જગ્યાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 143 કરોડ જેવા ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું છે। ટૂંક સમયની અંદર કામ શરૂ થશે અને 24 મહિનાના સમયગાળા દરમિયાન આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કહી શકાય, આ પ્લાન્ટ 24 મહિનાની અંદર કાર્યરત બની અને કાર્યરત કરવાની અમારી નેમ છે। એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ।